ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર ઈશ્વરના વચન અને મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, હે યાકૂબના સંતાનો તથા ઇઝરાયલના સંતાનોના અવશેષ, તમે સર્વ મારું સાંભળો. ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે, વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઊંચકીને ફેરવ્યા છે. તમારા ઘડપણ સુધી હું તે જ છું. પડ્યા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ. મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઊંચકી રાખીશ. હા, હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 46મો અધ્યાય, 3 અને 4 કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનદાયક નામમાં આપ સર્વને સવારની સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા. પાછલા ઘણા દિવસથી આપણે આ એક જ વચન પર મનન કરી રહ્યા છીએ ને મેં ગઈકાલે પણ કહ્યું કે આવતીકાલે હું આ પ્રકરણને પૂરું કરીશ. જોકે હજુ પણ ઘણું બધું આ વિષય અને એના સંદર્ભમાં કહી શકાય અથવા તો લખી શકું, પણ હાલ પૂરતા આપણે અહીં અટકી ભવિષ્યમાં પ્રભુ કૃપા આપશે તો હજી તેમાં આગળ જોવા માટે પ્રયાસ કરીશું. આપણા ઈશ્વર ચાહે જ છે કે આપણને જે વારસો મળ્યો છે તે પેઢી દર પેઢી આગળ ને આગળ વધતો જ રહે, અને એ માટે જે તે સમયના આગેવાનો વડીલો તરીકે આપણી જે જવાબદારીઓ છે તે વફાદારી સાથે નિભાવતા જઈએ. ચોક્કસ નમૂનો, આદર્શ, સાક્ષી અથવા તો છાપ, અમીઠ છાપ મૂકતા જઈએ, એક અસર ઉપજાવતા જઈએ કે જેથી કરીને એ જોઈને, એ જાણીને, એ સમજીને, વિચારીને, શીખીને પણ આ અને આવનારી પેઢી પણ એ જ પ્રભુ પરના પ્રેમ અને વિશ્વાસમાં દ્રઢ અને મજબૂતાઈ પ્રાપ્ત કરતા આગળ વધતી જાય. અને એ સંદર્ભમાં આપણે ઘણા બધા વચનો જોયા. આમાં ગીતશાસ્ત્ર 71 3જી કલમથી 7મી કલમ, 17મી અને 18મી કલમ, 73માં ગીતમાંથી 24મી કલમથી 28મી કલમ, 77માં ગીતમાંથી 5મી કલમ 10થી 15, 78માં ગીતમાંથી 1થી 8 અને બીજા પણ ઘણા બધા વચનો આપણે આ સંદર્ભમાં જોયા. એમને યાદ રાખતા અને એમાંથી શીખતા, જીવનમાં લાગુ કરતા, જીવનની આ મૂલ્યવાન અને બેશકીમતી અવસ્થાએ આપણી આગલી પેઢી માટે નાશવંત એવું ધન, દોલત, સંપત્તિ, મિલકત, જમીન, જાગીર નહીં, એ બધું તો છે જ, એ બનવાનું જ છે, કિંતુ અવિનાશી અને અનંતકાલિક ટકનારા સુખદાયી વાના સમાન આત્મિક વારસો મૂકતા જઈએ. આપણા માતા પિતા, દાદા દાદીની હૂંફ, તેમની વાતો કે વાર્તા સાંભળી, શીખી, સમજી આપણે આજે માર્ગમાં છીએ. શક્ય અને સંભવ છે આ અને આવનારી પેઢી એનાથી વંચિત હોય ને પરિણામ આપણી સામે છે. મોબાઈલ ને સોશિયલ મીડિયાની લત તેમના જીવનને બરબાદ કરી રહી છે, તેમને સંકુચિત કરી રહી છે, તેમને એક રીતે બંધક બનાવી રહી છે. આ તેમની છેતરામણી દુનિયા સર્વનાશ નોતરી ચૂકી છે અને સર્વનાશ કરી પણ રહી છે. એકલતા, હતાશા, નિષ્ફળતા, પડકારો, જાત જાતની સ્પર્ધાઓ, બદલાતા પ્રવાહ
આવેગો, બેકાબુ જીવન, વ્યસન, જાતિતના પાપો આ અને આવનારી પેઢીઓનું નિકંદન કાઢશે જો હજી પણ ધ્યાન ન આપીશું તો. ન્યાયાધીશોનું પુસ્તકમાં બહુ સરસ અને પડકારદાયક વાત કહી છે. તેઓના પછી એક એવી પેઢી ઉત્પન્ન થઈ જે યહોવાને ઓળખતી નહોતી. અને આ પડકાર આપણી સામે આજે પણ છે. યાદ કરો, તમારા બાળકનું અર્પણ કરતી વેળાએ, બેપ્ટિઝમ કરતી વેળાએ મા બાપ તરીકે, વડીલો તરીકે, આગેવાનો તરીકે આપણે ઈશ્વરને વચન આપેલ છે. આપણે તેઓનો એટલે કે બાળકોનો પ્રભુના વચન અને પ્રભુની ઈચ્છા અને યોજનામાં તેમનો ઉછેર કરીશું ને તેમને ઈશ્વરના માર્ગમાં ચાલવા મદદરૂપ થઈશું. આપણે તેમના માટે પ્રાર્થના કરીશું. અને માટે પ્રથમ આપણે પોતે એ દિશામાં અને દશામાં હોવા જોઈએ. ઘરના મોભી, વડીલ, આગેવાન, જવાબદાર વ્યક્તિ તરીકે મારે એ નમૂનો, એ આદર્શ, એ સાક્ષી, એ છાપ, એ અસર પાડવી પડશે. એ સાથે મારા ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર અને આત્મિક રહે ને મારા ઘરની વેદી સતત સળગતી રહે એ જોવાની અને એમ નિયમિત થાય એ જોવાની અને કરવાની પણ મારી જવાબદારી છે. જો એમ હશે તો આપણા ઘર, કુટુંબ, સમાજ અને મંડળીનું ચિત્ર ખૂબ સુંદર હશે. પ્રભુ આપણને સર્વને આ બધી બાબતો સમજવાના માટે અને સાથે એમ કરવા માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે હંમેશા નાશવંત જગત અને ધન પર અને ભૌતિક વારસા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેનું પરિણામ અમારી સામે છે, જે ખૂબ ભયંકર ને દુઃખદાયક છે. કૃપા કરી એમાંથી શીખ મેળવી આ અને હવે પછીની પેઢીઓને આત્મિક વારસાની ભેટ મળે માટે અમને ઉપયોગી પાત્ર બનાવો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ખાસ કરીને એ અગત્યની સૂચના, વોટ્સએપ પર પોડકાસ્ટ મેસેજની લિમિટને કારણે હવે પછી બલ્કમાં એટલે કે ઘણા બધા મેસેજ એકસાથે મોકલી શકાશે નહીં. અને મારી હવે લિમિટ આવી ગઈ છે. અને જો લિમિટની બહાર જઈએ તો ચાર્જ થાય. અને મારે રોજ હજારો મેસેજ મોકલવાના થાય છે, જે કદાચ હવે શક્ય બનશે નહીં. ગ્રુપમાં કદાચ થોડા ઘણા ગ્રુપમાં આપ સર્વ જોડાયેલા હશો, એ મેસેજ મળશે. પરંતુ આ લિમિટને કારણે બધાને મેસેજ મળશે નહીં. અને માટે ઉપાય સ્વરૂપ ચેનલ બનાવી છે. અને હવે પછી ચેનલમાં જ મેસેજ મૂકાશે. માટે મારી ચેનલને ફોલો કરશો, જેથી કરીને દરરોજનું વચન અને મનન અને વિચાર આપને મળતા રહે. સંદર્ભમાં પ્રાર્થના પણ કરશો. પ્રભુ આપ સર્વને આશીષ આપે. ધન્યવાદ.